તમે એક વખત વિચારો કે તમે બધી જ વસ્તુનો ટેક્સ ભરો છો, એટલે તમને આશા પણ એ જ હોય કે તમને સારા રોડ, રસ્તા, પીવાનું ચોખ્ખું પાણી આ બધું જ મળે. પણ જ્યારે સમય આવે તમારા ટેક્સના પૈસાનો વેડફાટ થાય તો તમને કેવું થાય? બધા જ લોકોને ગુસ્સો આવે ને. ચોમાસાની પરિસ્થિતિ હોય અને તમે તમારા ઘરની બહાર નીકળો, તમને એવું થાય કે વરસાદ આવ્યો છે, પાણી સુકાઈ જશે અને પછી રોડ રસ્તા છે ચોખ્ખા થઈ જશે. પણ તમે જેવા ઘરની બહાર નીકળો કે તમને એવું દેખાય કે ચારે બાજુ કાદવ છે. તમે ક્યાંથી જવાના? તમે પૈસા ભરો છો, તમે સરકારને આપો છો, તેમ છતાં તમને સુવિધા નથી મળતી. આ વાત માત્ર લોકોની નથી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ સ્વીકારે છે કે ક્યાંક તંત્રના અધિકારીઓની ભૂલના કારણે અત્યારે લોકોને ક્યાંક હાલાકી પડી રહી છે અને આ શરમજનક સ્થિતિ છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ચોમાસાની શરૂઆત થાય જ્યારે ઓછો વરસાદ હોય એ જ પહેલાં અલગ અલગ તંત્રના અધિકારીઓ અલગ અલગ જિલ્લાની અંદર, શહેરોની અંદર જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે કરવા માંડે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે. કેમ? તો કે જે લોકોને સારા રોડ રસ્તા મળે, અલગ અલગ સોસાયટીમાં પાણી ન ભરાય, ગટરની સમસ્યા ન થાય એ માટે બધું જ એકદમ વ્યવસ્થિત કામ કરવામાં આવે. આ માત્ર ઓન ચોપડે આપણને ખબર પડે છે, પણ જ્યારે જેવો વરસાદ પડે કે પરિસ્થિતિ તો સાવ ઊંધી જ હોય છે. ગમે એટલા કરોડો રૂપિયા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કેમ વાપરવામાં ન આવ્યા હોય, પરંતુ તમે એક ચોમાસામાં એક વરસાદ આવે એટલે આ બધું જ હતું નતું થઈ જાય. આ એક શહેરની વાત નથી, આવું આખા ગુજરાતમાં થાય છે. અને પછી સ્વાભાવિક છે કે લોકો બહાર નીકળે, તંત્રની સામે રોષ આપણને દેખાય અને પછી અધિકારીઓ એવું કહી દે કે આવતા વર્ષે નહીં થાય. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાય. ચાલો, પાણી તો ભરાય છે, પણ એનો નિકાલ કોણ કરે છે? સવાલ ત્યાં પણ આવીને ઊભો રહે છે. હવે આવી જ એક પરિસ્થિતિ સુરતની અંદર સામે આવી કે જ્યાં રાજ્યસભાના જે સાંસદ છે ગોવિંદ ધોળકિયા, તેમણે પોતાની ચાલતી કારમાંથી એક વિડીયો બનાવ્યો અને હાલ એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો. સુરતના ઈચ્છાપુર વિસ્તારના ખરાબ રસ્તાઓની હાલત જોઈને વ્યથિત થયેલા સાંસદે શહેરના વહીવટી તંત્રની નિષ્ફળતા સામે જાહેરમાં ભારે નારાજગી વ્યક્ત કરી છે. ગોવિંદ ધોળકિયા જ્યારે સુરતના ઈચ્છાપુર વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે તેમણે રસ્તાઓની બદતર સ્થિતિ અને કાદવ જોઈને તેમણે પોતાની કારમાંથી જ રસ્તાઓની દુર્દશા દર્શાવતો એક લાઈવ વિડીયો બનાવ્યો. વિડીયોમાં તેમણે સુરત જેવા સ્માર્ટ સિટીની આ પ્રકારની બિસ્માર હાલતને તંત્ર માટે અત્યંત શરમજનક સ્થિતિ પણ ગણાવી અને પ્રહાર પણ કર્યા કે રસ્તાઓની આ દુર્દશાના કારણે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોઈ સત્તાવાર લેખિત ફરિયાદ નોંધાવવાને બદલે સાંસદે આ જે વાયરલ વિડીયો છે સીધો જ સુરત શહેર ભાજપ પ્રમુખ, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને મોકલીને તંત્રના કાન પણ ખેંચ્યા છે અને તાત્કાલિક એક્શન લેવા તાકીદ પણ કરી છે. જ્યાં સુધી અમારા સૂત્ર કહી રહ્યા છે કે જે સાંસદ છે ત્યાંથી જઈ રહ્યા હતા, એમને એવું લાગ્યું કે અહીંયા ભૂલ કોઈ બીજા લોકોની નથી પરંતુ આપણા જ લોકોની છે. એટલે એમણે જે સુરત શહેર ભાજપના પ્રમુખ છે, મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, તમામને આ વિડીયો મોકલ્યો. શાસક પક્ષ ભાજપના જ સાંસદ દ્વારા જો સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનિંગ અને કામગીરીની પોલ ખોલવામાં આવી તો વહીવટી તંત્રમાં પણ ક્યાંક દોડધામ મચી ગઈ છે અને દોડધામ મચવી પણ જોઈએ કે જો તમારા સાંસદને આ બધું દેખાતું હોય તો પછી તંત્રના અધિકારીઓ જે અલગ અલગ કમિટીના ચેરમેન છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, પ્રમુખ હોય, મેયર હોય, એમને કેમ નથી દેખાતી? પરિસ્થિતિ બધાની સામે છે પણ જવાબ કોઈને નથી આપવો. બધાને આ જવાબ આપવાથી ભાગવું છે. માત્ર જ્યારે નેતાઓ આવે છે ત્યારે નેતાની આગળ પાછળ ફરી અને પછી લોકોને આશ્વાસન જ આપવું છે કે અમે કરી લઈશું, બીજી એક વખત આ પરિસ્થિતિ ઊભી નહીં થાય. પરંતુ જ્યારે બીજી એક વખતનો સમય આવે છે એટલે આ જ પરિસ્થિતિ સામે આવે છે. એટલે હવે જ્યારે સાંસદ ગોવિંદ ધોળકિયાએ જે વિડીયો બનાવીને મૂક્યો છે અને વાત કરી છે કે શરમજનક સ્થિતિ છે આપણા બધા માટે કે આપણે આ દુર્દશામાંથી પસાર થવું પડે છે, એક વખતે વિડીયો ઉપર પણ નજર કરી લઈએ. હવે આ આમ નામ વચ્ચે ખાડો પીડ્યો છે. પાછળની જગ્યા જો આ પાર્કિંગ છે એ પણ રોડ જ છે, પણ આ ખાડો વચ્ચે છે એટલે પાછળ બધા પાર્કિંગ કરે છે. એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે. કોઈના પેટનું પાણી નથી હલતું. હવે આ આમ નામ વચ્ચે ખાડો પીડ્યો છે. પાછળની જગ્યા જો આ પાર્કિંગ છે એ પણ રોડ જ છે, પણ આ ખાડો વચ્ચે છે એટલે પાછળ બધા પાર્કિંગ કરે છે. એટલે હવે આ સ્થિતિ તો જુઓ, આપણે સુરતને શરમજનક સ્થિતિ છે. કોઈના પેટનું પાણી નથી હલતું. આ પરિસ્થિતિ સામે આવી. આ માત્ર સુરત શહેરની વાત નથી,
આખા ગુજરાતની અંદર તમે કોઈ પણ જગ્યા ઉપર જશો તમને બધે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયેલું તમારી આંખોની સામે દેખાશે. ગમે એટલા સ્માર્ટ સિટીમાં તમે જશો બધી જ જગ્યા ઉપર પાણી ભરાયેલા હશે. 2 દિવસે પાણી ઓસરે છે, લોકોને તકલીફ પડે છે પોતાના ઘરની બહાર જવા માટે. તેમ છતાં જે અધિકારીઓ છે એકદમ સૂનમૂન થઈ અને બધું જોવે છે પરંતુ કરતા કંઈ નથી. એટલે સવાલ એ છે કે પ્રી મોન્સૂન કામગીરીની જે કામકાજ કરવામાં આવ્યું હોય છે, કરોડો રૂપિયા જ્યારે તંત્ર પાસેથી લેવામાં આવે છે, લોકો ટેક્સ પણ ભરે છે, તો એ બધા પૈસા જાય છે ક્યાં? કોના ખિસ્સામાં જાય છે? એક વખત આ તમામ અધિકારીઓને જે કામગીરી માટે આ તમામ પૈસા ખર્ચે છે આપણને બતાવે છે કે અમે આટલી કામગીરી કરીએ છીએ, એ તમામ અધિકારીઓને પણ કહેવાનું કે તમારા ખિસ્સામાં પૈસા ઓછા નાખો અને જે કામગીરી લોકો માટે કરવાની છે એ પહેલાં કરો. નહીંતર ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાની જેમ બીજા પણ નેતાઓ બહાર આવશે તો પછી ક્યાંક તમને જ શરમ આવશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.